हेलो दोस्तों, वेलकम टू ट्रांजिएंट क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। એક સિરિયસ ટોપિક ઉપર આજે ચર્ચા કરવાની છે। થંબનેલ ની અંદર તમે જોયું હશે કે ભાઈ 2025 માં સફળ થવા માટે ગાયબ થઈ જાવ। હવે આ કહેવાનો તાત્પર્ય એવો છે કે ગાયબ થઈ જવું એટલે એવું નહીં કે ભાઈ ઘર મૂકીને ક્યાંક વહી જાવું, બરાબર, ગાયબ થઈ જવું એવું નહીં, પણ મેન વસ્તુ છે તમે તમારા ગોલ ઉપર, તમને તમારા ગોલ વિશે થોડીક માહિતી આપવી એના વિશે, બરાબર। જો કે આ એક પ્રકારના આમ જોવા જાય તો મોટિવેશનલ વિડીયો જેવું કહી શકાય, પણ મોટિવેશનમાં હું માનતો નથી ને આવા બહુ રેર કેસમાં હું વિડીયો બનાવતો હોઉં છું। પણ જે એક બે દિવસ થોડાક દિવસથી જે ટેલિગ્રામ ગ્રુપમાં ને એમાં બધું ચાલતું હોય છે, તો એના પ્રમાણે મને એમ લાગ્યું ભાઈ જે વચલાના વિદ્યાર્થી મિત્રો છે એ વિદ્યાર્થી મિત્રોને ક્યાંક ગાઈડન્સ મળે, આગળ સફળતા માટે આગળ એ લોકો કંઈક સારી જગ્યાએ પહોંચી શકે, એના માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું। એટલે શક્ય હોય તો પૂરેપૂરો વિડીયો જોજો, બરાબર, તમને ઘણું બધું શીખવા મળશે। મેન વિડીયો બનાવવાનો મેન મોટિવેશન કહી શકો કે ભાઈ મોટિવ એ છે કે ટેલિગ્રામ ગ્રુપ અત્યારે આપણું જે ટ્રાન્ઝિએન્ટ ક્લાસીસનું છે, તો એમાં અમુક વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરતા હોય છે। તો હવે એક વિદ્યાર્થી મિત્રનું ગ્રુપ એવું છે કે જે હમણાં DGVCL ની પરીક્ષા, જુનિયર એન્જિનિયરની પરીક્ષા કમ્પ્લીટ થઈ અને ત્યાર પછી 394 લોકોની એમાં ભરતી હતી, 394 લોકોને સિલેક્ટ કર્યા અને ત્યાર પછી એ લોકોને જોબે લાગી ગયા। એના પછી વેટિંગ લિસ્ટની ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા છે। એક ગ્રુપ એવું છે કે જે વેટિંગ ગ્રુપ મતલબ વેટિંગ લિસ્ટ બહાર પડે એના માટે કામ કરી રહ્યું છે અને એ સારી બાબત છે। ઇન કેસ હાલો માનો કે એનો સ્કોર છે તો મતલબ કે ભાઈ એનો વેટિંગ લિસ્ટમાં નામ આવી શકે છે, તો એ મહેનત કરે કે ભાઈ ઇન કેસ આમાં વારો આવી જાય તો વેટિંગ લિસ્ટ ખુલે તો એને જોબ મળી શકે। એક ગ્રુપ એવું છે જે વેટિંગ લિસ્ટ બહાર ન પડે એના માટે કામ કરી રહ્યું છે, ભાઈ હાલો મીટિંગ કરીએ, ભેરા થઈએ, આપણે એનો વિરોધ કરીએ કે ભાઈ આવી રીતના છે, બરાબર। અને વચલું ગ્રુપ કે એવા વિદ્યાર્થી મિત્રો જે તટસ્થ છે, મતલબ એ ખાલી આમ જોઈ રહ્યા છે અને વાતો કરી, મતલબ આમ માહોલ જોવે છે કે ભાઈ શું હાલી રહ્યું છે, બરાબર। હવે અહીંયા એક જે લોકો વેટિંગ લિસ્ટ માટે મહેનત કરી રહ્યા છે, વેટિંગ લિસ્ટ બહાર પડવું જોઈએ એના માટે આપણે કઈ વાત નથી કરવાની। જે લોકો વેટિંગ લિસ્ટ બહાર નથી પડવાનું એના માટે, મતલબ કે ભાઈ મારો કોઈ અમુક વિદ્યાર્થીનો મોટિવ એવો છે કે ભાઈ વેટિંગ લિસ્ટ બહાર ન પડવું જોઈએ, 394 લોકોને લેવા જોઈએ, નવી ભરતી બહાર પડવી જોઈએ, બરાબર। તો એમના માટે આપણે વાત નથી કરવી, આપણે વાત કરવી છે વચલા ગ્રુપના વિદ્યાર્થી મિત્રો માટે કે જે વિદ્યાર્થી મિત્રો ખાલી આમ જોઈ રહ્યા છે, બરાબર, કે ભાઈ શું હાલી રહ્યું છે, શું છે, આવી રીતના। એટલે મેં બે દિવસ કાલે જ મેં એક મેસેજ કર્યો હતો આપણા ગ્રુપ, બધા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર કે ભાઈ 2025 ની અંદર હવે આવા બધી ચર્ચાઓની અંદર, વિવાદોની અંદર પડવાની જરૂર નથી, બરાબર। જે વિદ્યાર્થી મિત્રોને બધાને આપણને આઈડિયા છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક બધા પ્રાઇવેટ જોબ કરતા હશે અને પ્રાઇવેટ જોબમાં શું સેલેરી આપે છે બધાને આઈડિયા છે। તો હવે એક વિદ્યાર્થી વર્ગ એવો છે કે જે ક્યાંક ને ક્યાંક પીસાઈ રહ્યો છે, બરાબર। હવે એ મહેનતમાંય નથી અને સારી જોબમાંય નથી અને એ પછી શું છે કે આવી રીતના વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં ખોટી ચર્ચાઓમાં એમાં પડે છે અને પોતાનો ટાઈમ વેસ્ટ કરે છે, બરાબર। તો આ નથી કરવાનું, એના માટે મેં કાલે મેસેજ કર્યો છે, એ મોટિવેશન અથવા મોટિવથી આ વિડીયો હું બનાવી રહ્યો કે ભાઈ આવા ખોટી ચર્ચા વિવાદોમાં પડવા કરતા ખોટા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં જે કંઈ પણ આટલી ચર્ચા હાલતી હોય એ બધામાંથી બહાર નીકળો અને એકચ્યુઅલમાં તમે તમારી લાઈફને આગળ લઈ જવા માટે કામ કરો। તમે જોબ નથી કરતા, તમે સારા ઘરની પરિસ્થિતિમાં છો તો કાંઈ વાંધો નહીં, પણ તમારે ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરતા હોય તો એ તમારે આજ નહીં તો કાલ તો 2 વર્ષ પછી ક્યાંક તો લાગવું પડશે, ગવર્મેન્ટ જોબમાં તો લાગવું જ પડશે। એના માટે એક જ સિદ્ધાંત છે, મહેનત કરવી જોશે। તમે સારી પ્રાઇવેટ જોબ કરો છો, તમારા સેલેરી સારી છે તો ત્યાં તો મહેનત કરવી જ જોશે, બરાબર। જે વચલાના વિદ્યાર્થી મિત્રો છે કે ભાઈ જોબ એ કરે છે અને તૈયારી કરે છે, તો એને તો બે બાજુ એ લોકો સ્ટ્રગલ કરે છે, જોબમાં એ પ્રોબ્લેમ ક્યાંક હશે, વિદ્યાર્થી મિત્રોને સાથે સાથે તૈયારી કરતા હોય તો ઇન કેસ થોડાક માર્ખારું રહી ગયા હોય, બરાબર। તો આવા વિદ્યાર્થી મિત્ર માટે આપણે કામ કરવાનું છે, ભાઈ તમારે જોવાનું છે એકચ્યુઅલમાં આપણો ગોલ શું છે, આપણો ફોકસ શું છે, ખોટી ચર્ચામાં પડવા કરતા આપણે મહેનત કરીએ અને આપણી સાચી દિશામાં લઈ જઈએ, બરાબર। હવે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને આગળ વધવું છે કે ભાઈ 2025માં આપણે આપણા ગોલની તરફ આગળ વધવું છે, બરાબર, તો એમના માટે હવે આ વિડીયોની શરૂઆત કરીએ છીએ। ભાઈ શું કયા પેરામીટર્સ છે કે ભાઈ ગાયબ થઈ જવાનો મતલબ શું છે, શું આપણે કરવું, ગાયબ થઈને શું કરવું, તો એના માટેની આપણે ચર્ચા કરીએ, બરાબર। સૌથી પહેલા નંબરનો પોઈન્ટ અહીંયા હું લખું છું તો કે ભાઈ તમને એવું કીધું છે કે ભાઈ તમારો ગોલ શું છે, પહેલા એ તમને ખબર હોવી જોઈએ। એક ડાયરી લ્યો, નોટ લ્યો અને એની અંદર લખો ભાઈ મારે ક્યાં પહોંચવું છે, હું ક્યાં છું। પહેલા નંબરની વસ્તુ મારે ક્યાં પહોંચવું છે, સિમ્પલ ને સાદી વસ્તુ છે। આવું મેં મારી રીતે વિચાર્યું છે કે ભાઈ હું ક્યાં છું, મારે ક્યાં પહોંચવું છે, એના માટે કામ કરવાનું છે। તો તમને તમારો ગોલ ક્લિયર હોવો જોઈએ। તમે એવી જગ્યાએ છો જ્યાં જોબ સારી નથી મળતી, અથવા તમે જોબ કરો છો તો બહુ સારી સેલેરી નથી, અથવા તમે એની અંદર સ્ટ્રગલ કરી રહ્યા છો અને તમારી ઈચ્છા છે કે આપણે ગવર્મેન્ટ જોબની અંદર જવું છે, તો તમારે ડેઈલી મહેનત કરવી પડશે। તો એ તમારો ગોલ બનાવવો જોશે। ગોલ ઘણા બધા પ્રકારના હોય, લોંગ ટર્મ, શોર્ટ ટર્મ।
પણ અત્યારે તમે ખાલી વિચારવાનું ભાઈ મારો ગોલ શું છે, મારે કઈ દિશામાં આગળ વધવાનું છે, પહેલા નંબરનું. એટલે એ ગોલ લખો, તમારા જે કંઈ પણ લાઈફના ગોલ હોય. કોઈ સારી જગ્યાએ સારી પોઝિશનમાં હોય, કોઈ પ્રાઇવેટમાં જોબ કરતા હોય તો એની ઈચ્છા હોય કે હું આનથી સારી પ્રાઇવેટ જોબ કરું, બીજી સારી પોઝિશનમાં પહોંચું, તો એમાં કઈ ખોટું નથી. કોઈ સારી સેલેરી વાળા હું ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ઓળખું છું જે લોકો પ્રાઇવેટમાં છે, બહુ સારામાં સારી સેલેરી છે, 1.5 લાખ 1.5 લાખ પગાર વાળા વિદ્યાર્થી મિત્રોને ઓળખું છું. તો એ એન્ટ્રી વિચાર હજી આનથી આગળ જવું છે, હજી આનથી આગળ જવું છે, તો એના માટે કામ કરતા હોય છે, બરાબર. એટલે પહેલા નંબરનો પોઈન્ટ તો કે ભાઈ તમારો ગોલ ક્લિયર કરો, બરાબર. બીજા નંબરનો પોઈન્ટ, તમારું ફોકસ ક્યાં છે? તમે તમારો ગોલ નક્કી કરી લીધો, હવે તમારું ફોકસ કઈ જગ્યાએ છે? ખાલી એક અઠવાડિયો તમારી પોતાની જાતનું એનાલિસિસ કરો કે ભાઈ હું મારા ગોલ માટે શું કામ કરી રહ્યો છું, મારું ફોકસ કઈ જગ્યાએ છે. હું દિવસમાં 3-4 કલાક ઇન્સ્ટાગ્રામ વાપરું છું, હું ખોટી ચેટિંગ કર્યા રાખું છું, ભાઈબંધ બેનપણી યારે મસ્તી મજાક મેસેજ કર્યા રાખું છું, બરાબર. ખોટા વ્યક્તિઓને હું ટાઈમ આપું છું, ને જે મારો ગોલ છે એને હું કેટલો ટાઈમ આપું છું. ખાલી એક અઠવાડિયા સુધી એનાલિસિસ કરો કે ભાઈ મારું ફોકસ કઈ જગ્યાએ છે. તમને આપોઆપ ખબર પડી જશે કે ભાઈ હું કઈ દિશામાં કામ કરી રહ્યો છું. અને હું કદાચ ઘરે બેસીને તૈયારી કરું છું અથવા હું જોબની સાથે તૈયારી કરું છું, તો હું આવનારા સમયમાં કોઈ જોબમાં લાગીશ કે નહીં લાગુ, એ તમને એક અઠવાડિયાની અંદર આઈડિયા આવી જશે. ખાલી એક નોટ લ્યો, બરાબર. અને સિમ્પલ વસ્તુ છે, સવારથી સાંજ સુધી તમે શું કરો છો, એકના દિવસમાં સાંજે બેસીને લખો કે આજના દિવસમાં આ કામ કર્યું છે. બીજે દિવસે 3, 4, 5, 7 દિવસ એવું લખશો એટલે તમને આપોઆપ ખબર પડી જાય તમારો ટાઈમ ક્યાં જાય છે. એટલે આપોઆપ તમને તમારું ખબર પડી જાય ફોકસ. મોબાઈલની અંદર સ્ક્રીન ટાઈમ આવે છે, સ્ક્રીન ટાઈમ ચેક કરો, ભાઈ મારો જે સ્ક્રીન ટાઈમ છે દિવસનો 4 કલાક છે, તો આ 4 કલાકમાં મેં કેટલો સમય મેં ઇન્સ્ટાગ્રામને આપ્યું, સ્નેપચેટ છે, વોટ્સઅપ ને યુટ્યુબ ને કેટલું બધું છે, બરાબર. હું પોતે પર્સનલી ઇન્સ્ટાગ્રામ નથી વાપરતો, અઠવાડિયે 10 દિવસે એક વખત ઓન કરું છું. એ ખાલી ટ્રાન્ઝેન્ડ એકેડમીનું મારું જે એકાઉન્ટ છે એને ખાલી જોવા માટે, કોઈના મેસેજ આવ્યા હોય તો રિપ્લાય આપી દેવા માટે. બાકી હું પર્સનલી, કારણ કે બહુ ખરાબ વસ્તુ છે ઇન્સ્ટાગ્રામ, આપણો ટાઈમ બહુ વેસ્ટ થઈ જાય છે, બરાબર. તો એના માટે એટલે હું 10 દિવસે અઠવાડિયે એકાદી ફેરે ખાલી જસ્ટ અડધી કલાક માટે કરીને કામ કરીને પછી જેવું મને એમ થાય કે હવે આપણું કામ થઈ ગયું છે, અનઇન્સ્ટોલ. ખોટી લપ જ ના જોઈએ. એટલે આ તમારું ફોકસ ચેક કરો, ભાઈ મારું ફોકસ ક્યાં છે. આ બે વસ્તુ તમે કરશો એટલે તમને આપોઆપ ખબર પડી જાય ભાઈ હવે આપણે કઈ દિશામાં કામ કરવાનું છે. સિમ્પલ. એના પછી ત્રીજા નંબરનો મોસ્ટ એમ્પી પોઈન્ટ તો કે ભાઈ ડાયરી લખવાનું ચાલુ કરો. આપણે એન્જિનિયર છીએ, તમે જોબ કરતા હો, સારી જોબ કરતા હોય, બરાબર, તો તમે ત્યાં પણ ડાયરી લખો, ભાઈ આ કામ કર્યું છે આજના દિવસનું. જો તમે તૈયારી કરતા હોય તો ડાયરીમાં મેન્ટેન કરો, ભાઈ આજના દિવસમાં આટલું વાંચવાનું છે, આટલા સબ્જેક્ટ મેં નક્કી કરેલા છે, આટલા MCQ, સપોઝ કે આટલા MCQ છે 200, 300, 100, જે કાંઈ પણ મિનિમમમાં મિનિમમ ટાર્ગેટ બનાવો ને એ ડાયરીમાં મેન્ટેન કરો, બરાબર. ડાયરી લખવાથી તમારું ડેઈલી તમને કામ ખબર પડતું છે, તમારું એનાલિસિસ ડેઈલી થતું જશે, બરાબર. આ જે ફોકસની વાત કરી ને ડાયરી લખવાથી તમને આરામથી થઈ જશે. હું પર્સનલી ડેઈલી મારી ડાયરી મેન્ટેન કરું છું, તમને અહીંયા બતાડું, બરાબર. તો કે અહીંયા તમને 3 ડાયરી દેખાતી હશે. આ મારા 2023 ની ડાયરી છે, 2023, બરાબર. 2023 ની ડાયરી છે 365. આની પહેલાના વર્ષોથી પણ હું ડાયરી મેન્ટેન કરું છું, ત્યારે હું નોટમાં લખતો. પછી 2023 થી મેં ડાયરી લખવાનું ચાલુ કર્યું. એક દિવસનું લખેલું છે, ભાઈ આજે મેં આ કામ કર્યું, આજે આ કામ કર્યું, ક્યાંક બહાર ગયા હોય. ડેઈલી આપણે બધા 100% પ્યોર આપણે કામ ન કરી શકીએ, બરાબર. મેન વસ્તુ કે ભાઈ 100% આપણે પૂરેપૂરું આપણું જે કંઈ પણ ગોલ ઉપર કામ ન કરી શકીએ, પણ મેન વસ્તુ એ છે કે તમે મેન્ટેન કરો એટલે તમને ફોકસ વધતું જાય કે ભાઈ આ દિવસે આપણું કામ નથી, હવે કાલે આપણે વધારે કામ કરવું જોશે. આ 2023 ની ડાયરી છે, 2024 ની ડાયરી, બરાબર. અને ત્યાર પછી હવે અત્યારે 2025 ચાલે છે, તો 2025 ચાલુ છે, તો 2025 ની ડાયરી ડેઈલી હું લખું છું. મારું મેન કામ શું છે? સિમ્પલ. મને ખબર છે કે મારે આજના દિવસમાં 7 લેક્ચર 8 લેક્ચર લેવાના છે, તો એ લેક્ચર્સના ટાઈમિંગ લખેલા હોય. યુટ્યુબમાં વિડીયો બનાવવાનો છે, તો યુટ્યુબનું યસ કરવાનું, યસ નથી લખવાનું લખું. રનિંગ કરવા હું જાઉં છું, તો રનિંગમાં યસ નો ર લખવાનું છે, રનિંગ. મારા જે બુક રીડિંગ ને એક્સરસાઇઝ બીજી જે વસ્તુ હોય તો હું લખું છું, ભાઈ રીડિંગ કરવાનું છે, તો આ રીડિંગમાં પછી બધું લખી નાખું. પછી જે રાત્રે બેસીને કરું, ભાઈ આજે રનિંગ કરવા ગયો તો યસ, ગયો હોય તો યસ કરવાનું, નથી ગયો તો ન કરી દેવાનું. આજે બુક રીડિંગ કરી છે તો યસ હોય તો યસ કરો, નથી કરવાનું, બરાબર. કેટલા લેક્ચર લીધેલા છે તે બધાના ટાઈમિંગ, આ તે બધું, આ લેક્ચર લીધેલા છે, આ સમય આ ગયા, બસ આટલું. યુટ્યુબમાં જે વિડીયો મૂકેલો છે યસ તો યસ કરો, નકર નથી કરવાનું. તો તમે ડેઈલી આવી રીતના ડાયરી લઈ, આવું જરૂરી નથી કે ભાઈ તમે આવી મોંઘી ડાયરી તમે 100-150 રૂપિયા અથવા ખાલી એક સાદી 10 રૂપિયા વાળી નોટ લઈને પણ તારીખ નાખીને લખી શકો છો, ભાઈ આજના દિવસમાં આ કામ કરવાનું છે, આટલા MCQ વાંચવાના છે, ટેસ્ટ આપવાની છે, વિડીયો જોવાના છે, બરાબર. જે કાંઈ પણ તમે કોર્સ લીધો હોય તો કોર્સનું કરવાનું છે, અથવા બીજું કંઈ પણ જે કાંઈ તમે વાંચો છો એ બધું એક નાનામાં નાનો ટાર્ગેટ બનાવો ને એના ઉપર કામ કરો, તો તમે આગળ વધી શકશો. ડાયરી સૌથી બેસ્ટ વસ્તુ છે, બરાબર.
ચોથા નંબરની વસ્તુ તો કે ભાઈ તમારા સોશિયલ મીડિયાને લિમિટ કરો. સામાન્ય વસ્તુ છે, તમે ખાલી તમારા અઠવાડિયાનું અત્યારે ડિજિટલ વેલબિંગ જો બધામાં એન્ડ્રોઈડ ફોન હોય તો સ્ક્રીન ટાઈમ બતાડે છે ડિજિટલ વેલબિંગની અંદર. સેટિંગ્સમાં તમે જઈને જોશો તો તમને આઈડિયા આવી જશે ભાઈ આજના દિવસમાં આટલું ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ફેસબુક જે કાંઈ પણ આપણે સૌથી વધારે યુઝ કરતા હોય બધું બતાડી દેશે. બરાબર? એવું અઠવાડિયાનું તમે એનાલિસિસ કરો ભાઈ સૌથી વધારે કઈ એપ્લિકેશન હું વાપરું છું તો તમને આઈડિયા આવી જાય મારો સ્ક્રીન ટાઈમ કેટલો છે. 3, 4, 5 કલાક, 7 કલાક. અમુકના સ્ક્રીન ટાઈમ તો મેં જોયેલા છે 8, 8, 10, 10 કલાક, 12, 12 કલાક સુધીના હોય છે. એમાં 4, 4 કલાક તો ઇન્સ્ટાગ્રામ જ વાપરેલું હોય છે. બરાબર? પણ એ તો હાલો વાંધો નહીં કે હું તો ડિપ્લોમાના છોકરાઓને, ડિગ્રીના છોકરાઓને ભણાવું છું તો ત્યાં તો એને હજી એટલી સેલ્ફ અવેરનેસ ના હોય કે ભાઈ ટાઈમની વેલ્યુ શું છે. પણ આપણે તો બી કમ્પ્લીટ કરી લીધું છે. બી કમ્પ્લીટ કરીને 1, 2, 3, 4 વર્ષ જેવું થઈ ગયું હોય તો આપણને ટાઈમની વેલ્યુ ખબર હોવી જોઈએ કે ભાઈ કઈ જગ્યાએ આપણે જવાનું છે. તો બસ તો ખાલી તમારા સોશિયલ મીડિયાનું તમે તમારો સ્ક્રીન ટાઈમ અઠવાડિયાનું ચેક કરો, તમને આપોઆપ આઈડિયા આવી જાય આ જગ્યાએ મારો ટાઈમ જાય છે. હવે એને મારે કઈ રીતના લિમિટ કરવું એ તમારું કામ. હું એમ નહીં કહું એને અનઇન્સ્ટોલ મારી દો. બરાબર? પણ ઓછું કરવાનું કામ તમારું. પછી 5મા નંબરની વસ્તુ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. મેડિટેશન છે, એક્સરસાઇઝ છે. બરાબર? એ તમે ડેઈલી 5 મિનિટ, મિનિમમ 5 મિનિટ કરી શકતા હોય તો બેસ્ટ વસ્તુ છે. 5 મિનિટ સુધી જો ડેઈલી કરો, એક્સરસાઇઝ છે, મેડિટેશન, સવારે ઉઠીને 7 વાગે ઉઠો, 8 વાગે ઉઠો, એવું નથી કહેતો કે ભાઈ 4 વાગે ઉઠવું જોઈએ, 5 વાગે ઉઠવું જોઈએ. તમારી અનુકૂળતા, તમારો ટાઈમ ટેબલ હોવું જોઈએ. તો ડેઈલી થોડુંક મેડિટેશન કરી શકો છો, પ્રાણાયામ કરી શકો છો, એક્સરસાઇઝ કરી શકો છો. બરાબર? તો જેનાથી તમારી બોડી એક સારી રીતે વર્ક કરી શકે, તમારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ શકે. બરાબર? અને સારામાં સારું તમે આઉટપુટ તમારા માઇન્ડનું લાવી શકો. એના પછી મેઇન વસ્તુ 6થા નંબરની 10 થી 15 મિનિટ બુક રીડિંગ. બરાબર? હવે બુક રીડિંગ એટલે આપણા ટેકનિકલ ને એક્સ્ટ્રા રીડિંગની વાત થાય છે. હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું થાય કે હવે આપણું માંડ આ ટેકનિકલી પૂરું થાય છે ને આ ક્યાંથી 10-15 મિનિટ બુક રીડિંગ કરું. તો ડેઈલી થોડુંક છાપા વાંચો. છાપાની અંદર પૂર્તિઓ આવતી હોય છે એ વાંચો. એકાદ બે સારી તમને ગમતી પુસ્તકો લ્યો, ન ગમતી હોય તો પણ લ્યો અને રોજ 2, 4, 5 પાના વાંચવાના ચાલુ કરો. એનાથી થશે એવું કે તમે જ્યારે આપણા ટેકનિકલ ફિલ્ડની અંદરથી બહાર નીકળશો તો તમને છે ને તમારું મગજ ખુલવાનું શરૂ થશે. મને પેલા એવું થતું કે યાર હવે આપણું માંડ પૂરું થાય છે, પ્લસ હું તો 8 થી 10 કલાક ભણાવતો હોઉં છું તો એમાંથી જેટલું બધું થાય તો હવે આ બહારનું કેમ વાંચું. પણ જેમ જેમ ધીમે ધીમે મેં આદત પાડી તો મને આઈડિયા આવ્યો કે યાર આ એકચ્યુઅલમાં આપણા માઇન્ડ ઉપર કામ થાય છે. ભાઈ આપણે જે વાંચીએ છીએ એનાથી આપણું મગજ અલગ અલગ નવું વિચારતો થાય છે, નવા આઈડિયાઝ આવે છે એ વાંચવાને લીધે. એટલે તમે જોબની પ્રિપેરેશન કરતા હો, તમે જોબ કરતા હોય, તમે કોઈ પણ ફિલ્ડમાં હોય, ડેઈલી ખાલી 10 થી 15 મિનિટ. સામાન્ય વસ્તુ છે કે આપણે 1 કલાક 2 કલાક આપણે સોશિયલ મીડિયા વાપરી છીએ એની જગ્યાએ 10 થી 15 મિનિટ 10 મિનિટનો ટાઈમર રાખો. હું જ્યારે વાંચવા બેહું તો સેમ વસ્તુ છે, હું 15-20 મિનિટનો ટાઈમર રાખું. ભાઈ આટલા મિનિટ સુધી વાંચવું છું. એ ટાઈમર પૂરું થઈ જાય એટલે હું બંધ કરી દઉં. અથવા કોઈ બુક હોય તો એની અંદર ચેપ્ટર હોય, ચેપ્ટરના પન્ના ગણી લઉં. 3, 4, 5 પન્ના છે, 8 પન્ના છે, 10 પન્ના છે, તો એ બંધ પન્ના સુધીનું હું ગણતરી કરું. ભાઈ આટલું વાંચી લઈશ આજના દિવસમાં. ઘણી વખત એવું થાય કે ડેઈલી ન પણ વાંચી શકાય તો કઈ વાંધો નહીં, એવું નથી. પણ મેન વસ્તુ એ છે કે તમે એક આદત બનાવશો, મેન્ટેન કરશો તો તમને આપોઆપ આઈડિયા આવશે. ભાઈ યાર 2 દિવસથી ચોપડી નથી વાંચી, હવે આજ તો વાંચવી જ જોશે. બરાબર? તો એ પણ તમે તમારા ઓલી ડાયરીની અંદર મેન્ટેન કરો જેથી તમને આઈડિયા આવે કે યાર આ બધી વસ્તુઓ 10 થી 15 દિવસ મિનિટની આપણે આપણા એકચ્યુઅલ જે ગોલ છે ને એમાંય કામ લાગશે. એવું જરૂરી નથી કે ભાઈ આનાથી આપણે ડિસ્ટ્રેક્ટ થઈ જશું. આ એક્સ્ટ્રા 2, 4, 5 કલાક પછી બીજી બુકો ન વાંચવા માંડવાની. 15, 20 મિનિટ, 25 મિનિટ સુધી ઓકે છે. એટલે હું તો 10 મિનિટથી કહું છું મિનિમમ 10 મિનિટ કે 15 મિનિટ સુધી કરો તો નવું જ્યારે વાંચશો ને તો નવા વિચારો આવશે અને માઇન્ડની એફિશિયન્સી વધશે. તો એ આપણા ટેકનિકલ ફિલ્ડમાં કામ લાગશે. એટલે આ બધા પોઈન્ટ છે જે તમને 2025 ની અંદર સફળતા મેળવવામાં ઘણા બધા કામ લાગી શકે છે. બરાબર? એટલે આ આપણા નોન ટેકનિકલ પોઈન્ટ કહી શકાય. હવે ટેકનિકલ પોઈન્ટ તરફ આવીએ તો કે આ બાજુ કંઈક લખેલું છે. બરાબર? જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે, હવે જે ઓલા WhatsApp ગ્રુપમાં મેઇન વસ્તુ WhatsApp કે Telegram ગ્રુપમાં જે ચર્ચાઓ કરતા હતા, પછી ચર્ચા માનો કે હમણાં GSCCL ની પરીક્ષા આવી જશે, પછી 1-2 મહિનાની અંદર એ પરીક્ષા લઈ લેશે, નોટિફિકેશન આવશે, 2 કે 3 મહિનાની અંદર નોટિફિકેશન. આપણને ખબર જ છે કે હવે ટાયર 1, 2, ટાયર 1 અને ટાયર 2 પરીક્ષા લેવાની છે બધી જગ્યાએ, નોન ટેકનિકલ ને ટેકનિકલ. એટલે કે મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી, કોમ્પ્યુટર આપણે એનું એક પેપર દેવાનું જ છે. સિમ્પલ. તો ત્યારે GSCCL ની પરીક્ષામાં પાછું એવું બાનું નહીં કરી શકીએ કે ભાઈ હવે મને ટાઈમ ઓછો મળ્યો પરીક્ષાની તૈયારી કરવા માટે, નોન ટેકનિકલ મને ઓછું આવડતું હતું, હું તો ટેકનિકલની તૈયારી કરતો હતો. તો આ ટાઈમને અત્યારે યુટિલાઇઝ કરવાનો છે. પરીક્ષા આવશે, નોટિફિકેશન આવશે ત્યારે આખું ગામ વાંચશે. જે અત્યારે તૈયારી કરશે ને એ જ સારી જગ્યાએ પહોંચી શકશે. તો આ જ સાચામાં સાચો સમય છે આપણા પોતાના ઉપર કામ કરવાનો.
કે ભાઈ હવે હું ડેઈલી કંઈક ને કંઈક વાંચતો રહું અથવા વાંચતી રહું કે જેને લીધે જે દિવસે પેપર આવે, પરીક્ષા આવે તો તે દિવસે મને પ્રોબ્લેમ ન પડે. મારા જે વીક સબ્જેક્ટ છે એ વીક સબ્જેક્ટને હું સ્ટ્રોંગ કરી નાખું. બરાબર. અત્યારે કાંઈ મગજમાં નથી બેસતું તો હું તમને એ જ કહું છું, મિનિમમ ટાર્ગેટ બાંધો કે ભાઈ મેથ્સ, રીઝનિંગ આપણને ખબર છે કરવાનું છે, 5-5 દાખલા ગણો. ઇંગ્લિશ, ગુજરાતીના ભાઈ નાના નાના એમસીક્યુ કરો. ગુજરાતી તો સાવ ઈઝી છે. જનરલી એવું હોય કે 10 માંથી 7-8 માર્ક તો આવી જ જાય. તો થોડુંક ઇમ્પ્રુવમેન્ટ લેવો. અમુક જે ટોપિક આપણે નથી વાંચતા એ વાંચી નાખો, તૈયાર કરી નાખો. કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરની શોર્ટકટ કીને એવું બેઝિક તૈયાર કરતા રહ્યો. આ યુટ્યુબમાં આટલા બધા વિડીયો છે, અઠવાડિયામાં એક વખત કોઈ વિડીયો રિવિઝન તરીકે વાંચી નાખો એટલે તમારા મગજની અંદર તમને બધું પાછું યાદ આવી જાય. એ વિડીયો હોય બરાબર. આટલી બધી એકેડમીઓ છે અને બધાય મફતમાં વિડીયો મૂકેલા છે, એ વિડીયો જોવાનું. આમાં હું ક્યાંય તમને એવું નથી કહેતો કે તમે કોર્સ પરચેસ કરી લ્યો કે ભાઈ કોઈ પણ એકેડમીના કોર્સ પરચેસ કરો. સિમ્પલ છે કે ભાઈ જે યુટ્યુબમાં છે તો કોમ્પ્યુટરનો કોઈ પણ આટલા સારા વિડીયો બનાવેલા છે, એમસીક્યુ ના છે અને પછી અલગ અલગ, તો એક વિડીયો જે રિવિઝન વાળો હોય તો એવો 2 કલાકની અંદર થઈ જતો હોય તો એ તમે એક વિડીયો જોઈ નાખો તો તમારું આખું કોમ્પ્યુટર તૈયાર તમને મગજની અંદર આવી ગયું. પછી જ્યારે પરીક્ષા આવે ત્યારે તમારે રિવાઇઝન પાછું વધારે વાંચવાનું થાય. બરાબર. નક્કી એવું કરો ભાઈ દિવસના ડેઈલી 50 એમસીક્યુ વાંચશું મિનિમમ. મેક્સિમમ તમારે તે કેપેસિટી હોય 500 વાંચવાની તો તમે 500 વાંચો. તો આ પેપર, આ સબ્જેક્ટ તૈયાર કરવાના છે. પરીક્ષા નોટિફિકેશન આવે પછી તમે રાહ જોશો કે ભાઈ હવે સિલેબસ શું છે, અને ટાયર 1 ટાયર 2 બધામાં ખબર જ છે ભાઈ હવે ટાયર 1 ટાયર 2 બધામાં આવવાની જ છે. તો આ તૈયાર કરવાનું છે. જીએસસીસીએલ ની પરીક્ષા આવે કે આના પછી પાછી કદાચ હમણાં 6 મહિના પછી જેટકો જુનિયર એન્જિનિયરની બીજી પરીક્ષા લઈ લઈ તો ટાયર 1 ટાયર 2 દેવાનું છે. તો આ તૈયારી આપણી હોવી જોઈએ. તો ડેઈલી એના ઉપર કામ કરો. સેમ એઝ ઇટ ઇઝ ટેકનિકલ તો કે ભાઈ બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન, પાવર સિસ્ટમ, મેજરમેન્ટ, ડિજિટલ કંટ્રોલ સિસ્ટમ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, આ બધા સબ્જેક્ટ છે. કોઈ પણ એક બુક લ્યો, એ બુકના એમસીક્યુ વાંચી નાખો. બરાબર. ડેઈલી નાના ટાર્ગેટ બનાવો. ભાઈ આના હું બેઝિક ઇલેક્ટ્રિકલ છે તો આપણે જે બી ગુપ્તા હોય તેની અંદર 420, 400, 450 જેવા એમસીક્યુ હોય તો ડેઈલી હું 50 વાંચીશ. નાના ટાર્ગેટ જ બનાવો. મોટા હમણાં હું એમ કહું કે 500 આજે એક દિવસમાં તો હું 500 વાંચી નાખી. એક દિવસ વચાશે, 2-3 દિવસ બીજા દિવસે કદાચ વચાઈ જાય, ત્રીજા દિવસે નહીં વચાય. એના કરતા સિમ્પલ ને સાદી વસ્તુ છે કે ભાઈ આજે સામાન્ય વસ્તુ છે 50 એમસીક્યુ વાંચીશ. ડાયરીમાં મેન્ટેન કરી દો. આજની તારીખ નાખો, 50 એમસીક્યુ વચાઈ ગયા એટલે રાઈટ પાડી દો. પછી ભલે ને તમે વધારે બીજા 50 વાંચો તો 100 કરી નાખો, 200 કરી નાખો. આના જે તમારા સબ્જેક્ટની નોટ્સ બનાવી હોય તો એને રિવિઝન કરો. વિડીયોઝ છે આપણા, વિડીયોઝ જુઓ. બીજા કેટલી બધી એકેડમીઓ છે બરાબર, હિન્દીમાં ને એની બધી, તો ભાઈ એના કોઈ પણના વિડીયોઝ તમે જોઈ શકો છો. તો એ તમને બેનિફિટ લઈ આવશે, એ તમને આગળ લઈ જશે. બરાબર. તો આ જેટલા સબ્જેક્ટ લખ્યા છે તો આ એક સબ્જેક્ટ મને ખબર છે કે ભાઈ મારો કંટ્રોલ સિસ્ટમ વીક છે. કંટ્રોલ સિસ્ટમના 3 ક્વેશ્ચન 4 ક્વેશ્ચન પૂછાઈ જાય તો હું હેરાન થઈ જાય. તો અત્યારે પરીક્ષા નથી તો અત્યારે આ સબ્જેક્ટને સ્ટ્રોંગ કરવાનો સમય છે. તો આપણે બેઝિક કંટ્રોલ સિસ્ટમ તૈયાર કરી લઈએ. 5-10 કલાક 15 કલાક જો કંટ્રોલ સિસ્ટમને આપીએ તો આપણું 2-3 માર્કનું કામ થઈ જાય. તો એ પરીક્ષા સમયે ઘણું બધું કામ આવી શકે. તો પહેલા એ પણ એનાલિસિસ કરો ભાઈ મારો વીક સબ્જેક્ટ કયો છે, તો એ સબ્જેક્ટ ઉપર કામ કરવાનું ચાલુ કરો કે ભાઈ આ 3 સબ્જેક્ટ તો મને આવડે છે, સારામાં સારા આવડે છે, તો એને રિવિઝન કરો. ડેઈલી 50 એમસીક્યુ વાંચવાના ચાલુ કરો. આની અંદર થોડાક વધારે વાંચો, થોડુંક મેન્ટેન કરો. જે લોકો ફૂલ તૈયારી કરતા હોય એના માટે તો સમય જ સમય છે. જે લોકો જોબ કરતા હોય તો એ ડેઈલી 1 કલાક, 1.5 કલાક, 2 કલાક અનુકૂળતા મુજબ જે સમય આપે એ પ્રમાણે કંઈક ને કંઈક. મેઇન વસ્તુ શું છે તો કે ભાઈ એન્ડ સમય જ્યારે પરીક્ષાઓ આવે ને ત્યારે બધું ભેરું થાય એના કરતા અત્યારથી ધીમે ધીમે થોડુંક વાંચેલું હોય તો ત્યારે આપણે પ્રોબ્લેમ ના આવે, એકની હારે લોડ ન આવી જાય. બીજા પરીક્ષામાં નવા સબ્જેક્ટ આવતા હોય, જૂના પેપર જુઓ. બરાબર. આ લખું છું જૂના પેપર. ટ્રાન્ઝિયન્ટ એકેડમીની ટેસ્ટ છે તો તમે ટેસ્ટ આપો. ટેસ્ટ બધી ફ્રી ઓફ કોસ્ટ છે. પીડીએફ છે, તમને મેસેજ કરો હું તમને પીડીએફ આપી દઈશ. બરાબર. એ પીડીએફ માં ડાયરેક્ટ લિંક છે, ગૂગલ ફોર્મ ખુલી જશે. લિંક ઉપર કોપી કરો. બરાબર. લિંક કોપી કરીને ગૂગલમાં પેસ્ટ કરશો એટલે તરત જ એ લિંક ઓપન થઈ જશે. ટેસ્ટ આપો. તમને આઈડિયા આવશે ભાઈ 20 એમસીક્યુ છે એમાંથી મને 15 માર્ક આવ્યા તો આટલું તો મને હજી યાદ છે જ. થોડુંક બીજા 5 ક્વેશ્ચન ખોટા છે તો એના ઉપર કામ કરવાનું છે. એ કોન્સેપ્ટ ઉપર કામ કરવાનું. જૂના પેપર જુઓ, જૂના પેપરના વિડીયોઝ, પેપર સોલ્યુશન બનાવેલા છે એ જુઓ. જે નવા આવતા જાય એ પણ જુઓ. તો નવરા બેઠા કોઈ બીજો વિડીયો જુઓ એના કરતા જૂના પેપરના સોલ્યુશન જુઓ. ટેસ્ટ આપો. 20 એમસીક્યુ ની ટેસ્ટ આપવા માટે કેટલી મિનિટ થાય? 5 મિનિટ જેટલો સમય લાગે. તો એ 5 મિનિટ ટેસ્ટ આપી તો એનો મતલબ તમારું મગજે ઘણું બધું રિકોલ કરી લીધું. કારણ કે બધા કોન્સેપ્ટ આવડતા હોય તો જ તમને 15 માર્ક આવડે. બરાબર. તો મેઇન વસ્તુ છે કે આના ઉપર કામ કરો. નોન ટેકનિકલ વર્ક કરવાનું છે જો આપણે સફળ થવું હોય તો. બરાબર. અને આ તો તમને જોબ લાગ્યા પછી પણ કામ લાગશે. એવું નથી કે ખાલી જોબ લાગી ગયા પછી કે ભાઈ જોબ લાગી ગયા સુધી જ આપણને કામ લાગશે. આ બધું તો માનો કે ભાઈ તમે એક વખત જોબ લાગી ગઈ પછી તમારા કાંઈ એડવાન્સ નથી. તમારા જે ચોપડા છે કોઈક આજુબાજુ વાળા વિદ્યાર્થી મિત્રોને તમારે આપી દેવાનું, ચાલે ભાઈ તું તૈયારી કર. કારણ કે આ પછી તમારે કાંઈ નથી કરવાનું.
પણ આ જે આ પોઈન્ટ છે એ તો જીવનભર તમને કામ લાગવાના છે, બરાબર, આજીવન. કારણ કે મેન વસ્તુ એ છે કે ભાઈ આપણી લાઈફમાં સૌથી મહત્વનો પોઈન્ટ શું છે, તો કે આપણી હેલ્થ છે, આપણો માઇન્ડ છે. તો મારી માનસિક શાંતિ મહત્વની છે. તો હું જોબ કરું છું તો હવે મારે હેલ્થનું પણ ધ્યાન રાખવાનું છે. કારણ કે આપણી જે સૌથી પહેલી પ્રોબ્લેમ હતી કે ભાઈ આપણે પૈસા આવવાના, જોબ મળી ગઈ, સ્થિરતા આવી ગઈ, પૈસા આવવાના ચાલુ થઈ ગયા, બરાબર. હવે તો કે ભાઈ હવે આપણે આપણા ઉપર ત્યાંથી પણ ઈ રોકાવાનું નથી. આ બધા કામ એવા છે કે જે આપણને દિવસે ને દિવસે ઇમ્પ્રુવમેન્ટ લેવાના છે, નાનામાં નાનું ઇમ્પ્રુવમેન્ટ લેવાનું છે. તો ભાઈ હવે મારે મારા બોડી ઉપર કામ કરવાનું છે, એક્સરસાઇઝ કરવાની છે, માઇન્ડને આગળ લઈ જવા માટે તો કે બુક રીડિંગ કરવાની, સામાન્ય વસ્તુ છે. નવા વિચાર ત્યારે જ આવશે જ્યારે વાંચશું. વિડીયો જોવાથી કાંઈ નહીં થાય, બરાબર. સારામાં સારો વિડીયો જોઈ નાખો તો એનાથી તમને નવા વિચારો નહીં આવે, એનાથી તમને ખબર પડશે કે આવું કરી શકાય, બરાબર. પણ તમારે જ તમારું કરવાનું છે, બરાબર. એટલે આજે આ વિડીયો બનાવ્યો હતો કે ભાઈ ઇમ્પ્રુવમેન્ટ કરો, ગાયબ થઈ જાવ 6 મહિના માટે, 1 વર્ષ માટે, જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી, બને ત્યાં સુધી ખોટો સમય ન બગાડો. એટલે સ્વામી વિવેકાનંદનો આજે જન્મદિવસ હતો તો મને એમ થયું કે ભાઈ યુવા દિવસ છે, રાષ્ટ્રીય યુવા દિવસ છે, તો આપણા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે, યુવાઓ છે, એને થોડુંક માર્ગદર્શન આપી શકીએ, બરાબર. કે સ્વામી વિવેકાનંદના ઘણા બધા કોટ્સ છે કે જે અત્યારે સોશિયલ મીડિયામાં બધાએ પોસ્ટ મૂકેલી છે, મેં પોસ્ટ મૂકેલી છે, બરાબર. કે બધી જ શક્તિઓ આપણી અંદર છે, આપણે કંઈ પણ કરી શકીએ છીએ. ફરક એટલો છે કે ભાઈ આપણે કરવું જરૂરી છે, આપણે જાગૃત બનવું જરૂરી છે. જે પેલા મેં 2 પોઈન્ટ કીધા કે ભાઈ આપણું ફોકસ ક્યાં છે એ ધ્યાન દેવાનું છે. ઓકે, બાકી કઈ પણ ક્વેશ્ચન કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.